हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माताजी। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સો આજે છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ છે. સો બધાને હેપી ઉત્તરાયણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી ઉત્તરાયણ કહી દો. હેપી ઉત્તરાયણ. અને અત્યારે એકચ્યુઅલી વાગી ગયા છે 11 અને બધું જ કામ ખતમ થઈ ગયું છે. ખાલી હવે અમારા કાનાનું ડેકોરેશન બાકી છે જે હવે અમે કરવા જઈ રહ્યા છે. ये देखो, ये पागल लड़की तो कब से मेरा वेट कर रही है कि भाभी आएगी तो हम लोग साथ में करेंगे. लगाई दो. तो અમે લોકોએ શરૂઆત કરી દીધી છે. ઓકે, ચોટી જ ગયો પણ આમે બીજો. સો કંઈ નહીં ગાઈસ, તમે જુઓ અમે લોકો ડેકોરેશન કરીએ છીએ. ઓકે, જો આ બધું આનું મસ્ત કાનાનું નાના પતંગ બતાવવા દે. નાના એક મિનિટ બના. કાનો જે અંદર છે, અમારા કાનાને તમે જોયેલો છે. આ કાનાનું પારણું છે. હવે ફટાફટ અમે લોકો ડેકોરેશન કરી દઈએ. ઓકે, સો રેડી. સેવા પૂજા કરું છું અને નીની કરાવું છું. અને મને આજે દુઃખ થાય છે કે અમારા ઘરમાં જેટલા કપડાં નહીં ને એના કરતાં વધારે કપડાં આના જોડે છે. જો કાનાના કપડાં જુઓ. આ છે બીજા બધા આ આટલા બધા કપડાં છે. આ આખું ખાનું કાનાનું છે. તો આજે આપણે આ કપડાં પહેરાવાના છે. આની ટોપી કઈ પહેરાવાની? આ જો, આ બધી એની પાઘડીઓ કાનાના જલસા જો. અત્યારે મેચિંગની પહેરાવાની છે. તને ઠંડી લાગે છે? લાગે તો 2 મિનિટ ઠંડી. ઓમ સ્વાહા બોલો. ઓમ સ્વાહા બોલો. સ્વાહા. ઓ ગાઈસ, મારો કાનો રેડી છે. જો ડેકોરેશન અને એના જો સરસ કપડા. જો પતંગ વાળા કપડા લાયા છે અને એમને ફિરકી બી ચકાવવા આપી દીધી છે. કેવું લાગે છે એનું? કાનું કેવું લાગે? કાનું બોલ તો ખરી. મસ્ત. તું પતંગ ચકાઈ નહીં? તું કાનાને કે તું તમારા પતંગ આપશો મને? પૂછતો કાનાને પૂછ, તમારા પતંગ આપશો મને? એને એવું કીધું કે આપશે. ઓકે, એ થોડીક વાર ચકાઈ દે ને પછી આપશે. ઓકે, તો ફાઇનલી ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને વાગી ગયા છે 1:45 થઈ ગયા છે. અને બહુ જલ્દી કોશિશ કરી કાપવાની. કામ તો જલ્દી પતી ગયું પણ તૈયાર થતા વાર લાગી કારણ કે બહુ બધા કપડાં. જો બહુ બધા કપડાં મેં ચેક કર્યા અને પ્રી પ્લાનિંગ હોતું નથી કપડાનું. સો આજે મજા આવી મને તો મેં આ પહેરી લીધા છે કપડાં. બહુ બધા હતા તો હું કન્ફ્યુઝ થઈ ગઈ કે આજે શું પહેરું. સો જીતના કપડાં પ્રમાણે મારે થોડું મેચ કરવું પડે. બાકી તો હું મસ્ત ડ્રેસ પહેરવાની હતી પણ ઇટ્સ ઓકે ગાઈઝ. સો કેવી લાગુ છું કમેન્ટ કરો. અને હવે આપણે જઈએ ધાબા ઉપર. જો ચડી ગયા મેડમ તો અમારા ઉપર. સો ગાઈઝ અમને લાગી ગઈ છે ભૂખ. સો અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા માટે. એકચ્યુઅલી ઘરે ઊંધિયું જલેબી બધું લાવી દીધું હતું પણ અમને એવું બધું નહીં ભાવતું. અમે લોકો થોડા ચટાકણા છીએ.
તો હું નહીં આ ભાભી. એક લાંબો મારી તો જુઠ્ઠી છે, સૌથી મોટી ચટાકડી છે. સો હવે મારા ચશ્મા એ તો ખબર નહીં કેમ મને મજા જ નહીં આવતી એક ચશ્મામાં. ઘરે એટલા બધા 10 ચશ્મા પડે પણ એક ચશ્મા મજા નહીં આવતી. અને ઉત્તરાયણ માટે જે સ્પેશિયલ નવા લાવ્યા હતા ને એ તો ખબર નહીં કે મારે બિલકુલ નહીં સારા લાગતા. એ દિવસે સારા લાગતા હતા. અને કંઈ નહીં, એક્ટિવાનો વેઇટ કરે છે કારણ કે જીત એક્ટિવા લઈને જતા રહ્યા છે અમારી. અને એક એક્ટિવાની ચાવી નહીં મળતી. સો વેઇટ કરીએ છીએ. અને હજી તો ધાબા ઉપર પહોંચ્યા બી નથી, ગયા બી નથી. અહીંયા 2 વાગી ગયા છે. જવું છે ધાબા ઉપર ફટાફટ. તો હા, ઘરવાળો હારો છે એવું ના કરી. બેલ્ટ લેવા ગયા છે. શું લેવા ગયા છે? બેલ્ટ એમનું પેન્ટ ઉતરી. અચ્છા, કઈ સામનું પેટ ઉતરી જાય છે એવું કહેવા માંગે છે. હા, બિચારાનું શરીર ઉતરી ગયું છે ને એટલે. હા તો ઘરમાં બી એક્ટિવા છે. કઈ નહીં, જો આવી ગયા ને રહી ગયું. એક્ટિવા લઈ લઈને કેમ જતા રહો છો? લૂંટી ના તમે તો મોટી ઢાલ લૂંટવી હતી ને જીત. સરસ, જાઓ આઈએ અમે નાસ્તો કરી. तो हमारे भुक्खड़ का स्वागत है. हमारे रेगुलर भुक्खड़ जलसा पड़ी गया. मैडम ने मस्त वड़ा पाव खावा मળી ગયો, જોડે મસ્ત મેચ જોવા મળી ગઈ. શું કહું, એટલે ખુશ ખુશ થઈ ગયા. ઉત્તરાયણના દિવસે મોજ. જો ઝઘડા કરે છે તમન્ના. તારી ફરમાઈશ જો કેટલી છે તારી. ફોટો પાડું? ફોટો પાડું? હા હા, ફોટો પાડું. ચલો વિડીયો ઉતારું. Once more! Once more! Once more! જો અમારે ઉત્તરાયણ 4 વાગે આવવું હોય. દેખાઈ ગયા બક્કા. ના જો 2 ભાઈ બેન જો શરમ જ નહીં. શરમ નહીં આવતી? ઊંઘી ગયા છો ના? તો જો આખી રાત રાયપુરમાં રખડીને આયા તો શું થાય? પછી બીજા દિવસે ઉત્તરાયણના દિવસે ઊંઘવું જ પડે ને. હે ને? હા ને? તો ઉત્તરાયણ મનાવવાની કે નહીં? તો 7 વાગે क्या ही कर सकते हैं. दोनों दो और क्या. तेरी चुगली करूँगा मैं तेरी बस आवे पंसी. चलो मेट्रो स्टेशन में जाए फिर ऊपर जाके बहुत आराम कर लिए हैं गाइस जी सबके. अभी हम चलते हैं ऊपर. Dance with me through the night. जल गई तेरी बातों से गई, खल गई
લીપ પીલી એ વાહ ઉતરી ગઈ Take me higher, feel the zoom વાહ 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 થોડું શરીર ઉતરી ગયું તારું This way, cerca de mí, don't run away. આ તમાર ડોન છે ડોન Let's ignite, dance with me through the night. Sin parar, shake your body, ઉતર નહીં પા રહે નીચે ઉતર નહીં પા રહે સબ લોગ ફાઇનલી ગાઈઝ કેટલા વાગ્યા 5:30 ટાઈમ ની નહીં ખબર હતી 5:29 આટલા બધા વાગી ગયા તમારા માથું તો જો હાય હાય કેટલી ગંદી થઈ ગઈ કાકી તો ચાલ દોડાઈ સરસ જ છું બહુ તડકો આવે છે અને ગાઈઝ વાગી ગયા છે 5:30 પોણા 6 ને હા એટલે સમજી ગયા ને એટલા વાગી ગયા છે અને હવે અત્યારે સાઉન્ડ બંધ થયું છે સો આપણે વોઇસ ઓવર વાળો વ્લોગ લઈએ અને બહુ દિન મજા કરી બહુ બધા ફોટા પાડ્યા બહુ બધા વિડીયો નહીં ઉતાર્યા મેં અને નહીં ઉતાર્યા અને સવારનો એક પતંગ હાથમાં આવ્યો ને એટલે અત્યારે મને બહુ જ દુઃખ થાય છે કોના કારણે નહીં આવ્યો અરે યાર ના કહેવાય એ ના કહેવાય નહીં તો અમારી સોસાયટીમાં જવું મુશ્કેલ થઈ જાય તો ચાલુ કરી દીધું યાર માથાનો દુખાવો મારું કોપીરાઇટ આવી જાય થોડીક વાર બોલવા નહીં દેતા સો કઈ નહીં ગાઈઝ આપણે જઈએ નીચે અત્યારે થોડું ચાલવાનું કરી લઈએ ઓકે અને મને બહુ દુઃખ છે કે મેં એકની પતંગ નહીં લૂંટ્યો હવે એવું કરવું પડશે કે સામે જીતને મોકલવા પડશે જીતને સામે મોકલવા પડશે કે મેં પતંગ ચકાઈ આવું પકડી લઉં चुरा के दिल गोरिया चुरा के दिल में वो चली
બોલો આ કોમન સેન્સ છે. તું કે શું common કોમન સેન્સ નથી પ્લેટની, આને કોમન સેન્સ કહેવાય. બરાબર 1 2 3 કોમન સેન્સ. ઓકે કોમન સેન્સ ગ્લાસ કોમન સેન્સ. ઓકે બીજું કઈ કોમન સેન્સ તમારી તારીફ કરતી. હા જીતકુમારને સ્ક્રિપ્ટ તો કો શું છે મતલબ શું થયું એ તો કહો પછી એ કહેજો કે શું છે. I don't want to talk to more. We will come tomorrow. ઓકે આપણે ટુમોરો એમના જોડે ટોક કરીશું. ઓકે એકચ્યુઅલી એમાં એવું હતું ગાઈસ કે આ લોકો બધું ખાવાનું લઈને એકચ્યુઅલી અમારે જો તુવે ઠોઠાનો પ્રોગ્રામ છે આજે અમે બધા તુવે ઠોઠા ખાઈશું. તુવે ઠોઠા ના જો કપલ જેવું કરો છે આ લોકો તો તુવે ઠોઠાનો પ્રોગ્રામ છે તો આ લોકો ખાલી બધું બ્રેડ ને બધું લઈને આવ્યા પણ આમ પ્લેટમાં ન દેખાય ને એટલે મેં એવું કીધું હતું કે આ લોકોમાં કોમન સેન્સ નથી પ્લેટ લઈને આવ્યા તો આ કોમન સેન્સની લેક્ચર અમને The next day. એઠું કોઈ ખાશે હું નહીં કહું એઠું ખાવું હોય તો ખાને તો કઈ નહીં સો હેલો ગાઈઝ હેપી વાસી ઉત્તરાયણ તો કાલે આપણે બ્લોગનો એન્ડ નતો કર્યો આજે કન્ટિન્યુ કરજો કાલનો બ્લોગ કદાચ નાનો હોય તો તમને મજા આવી જોઈએ અને 4 વાગી ગયા છે બહુ તડકો આવે છે ગાઈ 4 વાગી ગયા છે ગાઈ ખબર નહીં મારે તો આખા બ્લોગમાં કોપીરાઇટ જ આવવાનું છે એટલે સોંગ વાગે છે અહીંયા પાછળ હા એવું હોવું જોઈએ જોયું કીધું ને પતાઈ દે એવું હોવું જોઈએ સ્પેસ મળવી જોઈએ તો કાંઈ નહીં ગાઈ ખબર નહીં બાય તૈયાર થઈ ગઈ છું મને હું બતાવું પકડ ચપ્પુ કોણ લેવા જશે મારો ફૂલ લુક તો કઈ નહીં પતિવ્રતા શું કહેવાય પત્નીવ્રતા મારી જ દે મારી જ લેવાની એક બે Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena. Can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar, shake your body, shine like star. Baila, en el mar, keep it going, no queda igual. Luna llena, shining down, pies descalzos on the ground. Latido fuerte, boom boom boom. Take me higher, feel the zoom. Ooh, yeah. Break it down. બહુ ઠુમકા મારવા પડે બહુ ઠુમકા મારા ઠુમકા ક્યાં જવું પડશે નહીં શકે જીત તમારાથી ચકી વાહ પાછી ના આવી જાય હું બોલી છું તો એ ત્યાંથી અપાવશે ત્યાંથી કો અપાવે ત્યાંથી મને વાગી સ્ટોરી મને જ ઘસાય ના
એમાં દોરી અલા ગાઈસ ફાઇનલી અમે લોકો લાલાને બી અહીંયા પતંગ ચગાવવા માટે લઈને આવ્યા અને છોટું છોટું પતંગ છે જો બરો દેખો પાછળ પડી ગયો છે એનું છોટું છોટું પતંગ અને છોટી છોટી ફિરકી એ આપણું કયું वाव टकले को देखो, इस टकले को देखो भाई. ए रावण આમ ઊંચું જો તારું ટકલું જ દેખાય છે ખાલી આમ. હા મોઢું દેખાવું જોઈએ. હજી પાછું બતાવો તો આમ ઊંચું જોઈએ. એ પતંગ આયો એ દોરી આઈ રી દોરી. તો ગઈ 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 ગઈ